च सदाचारं श्रावासु येन लोकान् चेत् बुधं धर्म धर्ममया ब्रूहि स्वर्ग नर्कदास्तया। ઋષિઓ બોલ્યા, હે સૂત, સમજુ માણસો જેથી લોકોને જીતી શકે તે સદાચાર અમને હવે સંભળાવો. સાથે સાથે સ્વર્ગ આપનાર ધર્મમય આચાર અને નર્ક આપનાર અધર્મમય આચાર પણ વિસ્તારપૂર્વક કહો. સૂત બોલ્યા, જે વિદ્વાન બ્રાહ્મણ સદાચાર પાળે છે તે જ તેના ગુણોને લીધે બ્રાહ્મણ નામનો અધિકારી છે. આ બ્રાહ્મણમાં સદાચાર, વેદ અને વેદાચાર આ ત્રણેય ગુણો હોવા જોઈએ. એમાંથી એક એક ગુણ ધરાવનારો દ્વિજ કહેવાય છે. જે વેદના અભ્યાસી છે અને માત્ર વેદોક્ત આચરણને પાળે છે તે વિપ્ર કહેવાય છે. થોડા આચારવાળો, વેદ પણ થોડો જાણનાર અને નિત્ય રાજાની સેવામાં તત્પર રહેનાર ક્ષત્રિય બ્રાહ્મણ કહેવાય છે. જે બ્રાહ્મણ ખેતી અને વેપાર કરતો હોય તે વૈશ્ય બ્રાહ્મણ કહેવાય છે. પરંતુ જે બ્રાહ્મણ આજીવિકા માટે માત્ર ખેતી જ કરતો હોય તે શૂદ્ર બ્રાહ્મણ કહેવાય છે. ઈર્ષાળુ અને બીજા પ્રત્યે દ્વેષ નાખનાર બ્રાહ્મણને ચંડાળ બ્રાહ્મણ કહેવાય છે. પૃથ્વી અને પ્રજાનું પાલન કરનાર રાજા ગણાય છે. બાકીના બધા ક્ષત્રિયો મનાય છે. ધાન્યતા ઇત્યાદિ વેપાર કરનાર વૈશ્ય કહેવાય છે. બીજા વણિક કહેવાય છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવામાં તત્પર રહે તે બધા શૂદ્ર કહેવાય છે. જ્યારે ખેતી કરનાર વૃષલ કહેવાય છે. આ સિવાયના બાકી બધા દસ્યુ, ચોર, લૂંટારા કહેવાય છે. મનુષ્ય પોતાના કલ્યાણ અર્થે પરોઢિયે ઉઠી પૂર્વ દિશા તરફ મુખ રાખી દેવો, ધર્મ, અર્થ અને તેની પ્રાપ્તિ માટેના ઉપાય તેમજ પોતાની આવક તેમજ ખર્ચનો વિચાર કરવો. રાત્રિના છેલ્લા પ્રહર ઉષાકાળ જાણવો. અર્ધો પ્રહર સંધિકાળ મનાય છે. આ સંધિકાળમાં ત્રણેય વર્ણના દ્વિજોએ શૌચક્રિયા કરવી. શૌચ માટે ગામની બહાર જઈ માથું કપડું નાખી જવું ને એકાંત સ્થળમાં ઉત્તમ દિશામાં મુખ રાખી બેસી મળમૂત્ર ત્યાગ કરવો. જે કોઈ સંકોચ જેવું લાગે તો બીજી દિશા બાજુ મુખ રાખીને મળ વિસર્જન કરી શકાય. અંક સુધી કર્યા બાદ ત્યાંથી ઉઠી હાથ પગ બરોબર ધોઈ 8 વખત કોગળા કરવાના. ત્યારબાદ કોઈ પણ વૃક્ષના પર્ણ, ડાળ કે દાંતણ જળાશયની બહાર સ્વથાથી બેસી તેનાથી તર્જની સિવાય આંગળીનો ઉપયોગ કરી સારી રીતે દાંત સ્વચ્છ કર્યા. દંત ધાવન કર્યા બાદ જળાશયમાં દેવતાઓને નમસ્કાર કરી મંત્ર ભણતા ભણતા જળાશયમાં સ્નાન કરવું. આ વિધિ બાદ જાબાલ ઋષિને ઉપનિષદમાં કહેલા ઓમ અગ્નિ રીતિ ભસ્મએ મંત્ર ભણીને ભસ્મ વડે ત્રિપુંડ લગાવવું. આ ભસ્મને પાણીમાં નાખનાર મનુષ્ય નરકે જાય છે. પાપની શાંતિ માટે આપોહિષ્ઠાએ મંત્ર મસ્તક પર માર્જન કરવું અને યશ્ય શક્ષાએ મંત્ર ભણીને પગ પર સંધિ ભાગો પર પ્રોક્ષણ કરવું. પછી મસ્તકે, પછી હૃદય, વળી પાછું પગે, પછી હૃદયે, પછી મસ્તકે, આમ ક્રમવાર ઋતુજા ચરણોને બોલતા પ્રોક્ષણ માર્જન કરવું. અને વિદ્વાનો મંત્ર સ્નાન કહે છે. ક્યારેક અપવિત્ર વસ્તુનો સહેજ પણ સ્પર્શ થયો હોય, શરીર અવસ્થ હોય, રાષ્ટ્રભર ભય તેડાતો હોય તેમજ યાત્રામાં જળનો અભાવ હોય ત્યારે આવું મંત્ર સ્નાન કરી શકાય. પ્રાતકાળે સૂર્યસેમાં એ અનુવાગથી અને સાંજે અગ્નિસમા મનુષ્ય એ અગ્નિ અનુવાગથી જળનું આચમન લઈ ફરીથી પાણી લઈ ઉપર જણાય પ્રમાણે અંગોનું પ્રોક્ષણ કરવું. હે બ્રાહ્મણ, પ્રાતકાળની સંધ્યાપાસમાં ગાયત્રી મંત્રનો જપ અંતે પૂર્વ સૂર્યના 3 વખત ઊંચે અર્ધ્ય આપો. પછી સાંજ થાય ત્યારે પશ્ચિમ દિશામાં મુખ રાખીને સૂર્યને અર્ધ્ય આપવા. પ્રાતકાળે ઊંચા હાથ કરીને અને બપોરે દેવતીર્થરૂપ આંગળીઓને અગ્રભાગથી અર્ધ્ય આપવા. સાંજે અસ્ત પામતા સૂર્યના દર્શન આંગળીઓના છિદ્રોમાંથી કરવા. પછી પોતાની હાથથી પ્રદક્ષિણા કરી આચમન કરવું. સાંજે સૂર્ય આથમવાની 2 ઘડી પહેલાં સંધ્યા કરવામાં આવે તો તે વ્યર્થ જાય છે. એક દિવસ પણ સંધ્યા વિનાના વીતી જાય તો પ્રાયશ્ચિત રૂપે ગાયત્રીના 100 મંત્ર નિત્યક્રમથી વધારે જપવા. સંધ્યોપાસના સિવાય જો 10 દિવસ જાય તો ગાયત્રીના 1 લાખ મંત્ર નિત્યક્રમથી વધારે જપવા. પરંતુ જો નિત્યકર્મ કર્યા વિના જ 1 માસ વીતી જાય તો તેને પ્રાયશ્ચિત રૂપે ફરીથી જનોઈ લેવું પડે. જપ કરી રહી બાદ અર્થસિદ્ધિ માટે શંકર, પાર્વતી, કાર્તિકેય, વિષ્ણુ, બ્રહ્મા, ચંદ્ર, યમ વગેરે દેવોનું જળથી તર્પણ કરી ભ્રમણ કર્યા પછી શુદ્ધ આચમન કરવું. તીર્થની દક્ષિણ દિશામાં આવેલી યોગ્ય મઠ, મંત્રાલય, દેવાલય કે ઘરમાં અથવા તો નક્કી કરેલા કોઈ સ્થાનમાં સ્થિર આસન પર બેસી વિદ્વાન બુદ્ધિ સ્થિર રાખી પછી સર્વદેવોને નમસ્કાર કથી પ્રણવ ઓમકારના જપ પ્રથમ કરવા. પછી ગાયત્રી મંત્ર જપો અને પછી જીવ અને બ્રહ્મા એક છે એમ જાણી
અમે ત્રણેય લોકની ઉત્પત્તિ કરનાર બ્રહ્માની, 3 લોકના પાલક વિષ્ણુની તથા સંહારક સ્વયં પ્રકાશ રુદ્રની ઉપાસના કરીએ છીએ. એમ ચિંતવી આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિની પ્રવૃત્તિઓમાં હંમેશા ભોગ અને મોક્ષ આપનાર, ધર્મ અને જ્ઞાન પ્રત્યે પ્રેરે. આવી ભાવના કરી ઓમકારના અર્થનું બુદ્ધિથી ધ્યાન કરનાર મનુષ્ય અવશ્ય બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. અથવા તે બ્રહ્મત્વના રક્ષણ માટે નિત્ય સવારે પ્રણવનો જપ કરવો. પ્રતિદિન સવારે 1000 ગાયત્રી મંત્ર જાપો, બપોરે 100 વાર ગાયત્રીનો જપ કરવો અને સાંજે 28 વાર મંત્રનો જપ કરવો. શરીરની અંદર મૂળધાર ચક્રથી માંડીને બ્રહ્મા ઋષિ રહેલા 6 સ્થાનો અનુક્રમે વિધેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જીવાત્મા અને પરમાત્માની બ્રહ્મબુદ્ધિ થઈ એકતો નો નિર્ણય તે બ્રહ્મ હું છું એવી ભાવના પ્રત્યેક શ્વાનની સાથે 16નો જપ કરી તે પછી શરીરના જુદા જુદા સ્થાનમાં રહેલા અને શરીરની બહાર પણ રહેલા છે તેવી ભાવના કરવી. પ્રકૃતિના મહત્વ માંડીને પંચભૂત સુધીના તત્વોથી આ દેહ બનેલું છે. આવા હજારો શરીર ન અજપા ગાયત્રીના એક એક જપથી ઓળંગી ધીમે ધીમે જીવને પરમાત્મા સાથે જોડે છે. શાસ્ત્રમાં આ રીતે ગાયત્રી તથા ઓમકારના જપનું રહસ્ય બતાવ્યું છે. આ મંત્રોનો 1000 જપ કરવાથી બ્રહ્મલોક મળે છે. 100 જપ કરનારને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય. અન્ય જાતિના મનુષ્ય બ્રાહ્મણ સિવાયના પોતાના શ્રેય તેમજ આત્મરક્ષા માટે બની શકે તેટલા મંત્ર જાપ કરે તો તે બ્રાહ્મણ કુળમાં જન્મે છે. પૂરા 12 લાખ મંત્રનો જપ કરનાર પૂર્ણ બ્રાહ્મણ ગણાય છે. આથી જે બ્રાહ્મણ ગાયત્રી મંત્ર 1 લાખ મંત્ર જપ્યા હોય તે વેદ કાર્યમાં જોડાઈ શકે નહીં. બ્રાહ્મણે 70 વર્ષ સુધી આ નિયમ પાળવાનો હોય છે. પછી તેને સંન્યાસ લેવો. તે સંન્યાસી બનેલા બ્રાહ્મણે નિત્ય પ્રાતકાળે 12,000 પ્રણવ ઓમકારના જપ કરવા. આ પ્રમાણે દરરોજ જપ કરે જોઈએ. આ રીતે નિત્ય જપ કરવાથી મહિનો પૂરો થતા સુધીમાં 1.5 લાખ જપ પૂરા થઈ જાય છે. જો મહિનામાં 1.5 લાખ જપ પૂર્ણ થાય નહીં તો ગુરુ પાસેથી નિયમ લઈ આગળ જપ કરવા. આથી દોષોની શાંતિ થાય છે. આમ ન કરનાર શેષવ નરકમાં જાય છે. તે પછી કામનાવાળા ગ્રહસ્થ બ્રાહ્મણે ધર્મ અને અર્થ કાજે યત્ન કરવો, પણ સંન્યાસી તે કાજે યત્ન કરવો નહીં. મુમુક્ષ બ્રાહ્મણ તો મુક્તિની ઈચ્છા રાખી બ્રહ્મ જ્ઞાનનો જ અભ્યાસ કરવો જોઈએ. ધર્મથી અર્થ પ્રાપ્તિ થાય અને અર્થ પ્રાપ્તિથી ભોગ મળે છે અને બહુ ભોગ ભોગવવાથી વૈરાગ્ય ઉપજે છે. પરંતુ અધર્મથી ઉપાર્જન કરેલા અર્થની ભોગો ભોગવવાથી વિશ્વમાં આસક્તિ પેદા થાય છે. ધર્મના 2 પ્રકાર કહેવાય છે, દ્રવ્યથી થતો ધર્મ અને દેહથી થતો ધર્મ. દ્રવ્ય વડે યજ્ઞ આદિ અને કલ્યાણકારી કરવામાં આવે તો તે દ્રવ્યથી થતો ધર્મ કહેવાય છે અને તીર્થ સ્નાન, ગુરુ સેવા વગેરે દેહથી થતો ધર્મ કહેવાય છે. ધર્મથી મનુષ્યને ધન પ્રાપ્તિ થાય છે. તપથી દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય. આ ઓમકાર મનુષ્યની શુદ્ધિ થવાથી જ્ઞાન સંપન્ન થાય છે, એમાં સંશય નથી. 3 યુગ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આ 3 યુગમાં તપ વખાણાય છે. પરંતુ ચોથા કળયુગમાં દ્રવ્ય, સાધન, જપદાન વગેરે ધર્મ ગણાય છે. સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં તપ કરવાથી અને દ્વાપર યુગમાં યજ્ઞ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. પરંતુ કળયુગમાં તો કેવળ પ્રતિમાનું પૂજન કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે. મનુષ્યના જેવા પુણ્ય કે પાપ હોય તેવું ફળ તે ભોગવે છે. દુઃખનું કારણ અધર્મ છે, ત્યારે ધર્મથી સુખ મળે છે. ધર્મથી મનુષ્યને અદ્ભુત થાય છે. દુરાચારી મનુષ્યને દુઃખ મળે. સદાચારીને તેના સદવર્તનથી સુખ સાંપડે છે. માટે ભાવિકે ભોગ અને મોક્ષ ધર્મ જ પ્રાપ્તિ કરવો. હવે મનુષ્ય નીતિથી ધન પ્રાપ્તિ કરવા વિશે જણાવું છું. બ્રાહ્મણ વિવેકીથી શુદ્ધ દાન લઈ યજ્ઞો કરાવી સંતોષથી ધન મેળવવું, તે માટે દિનપણું બતાવવું નહીં. ક્ષત્રિય બાહુબળથી ધન પ્રાપ્તિ કરવી. સાત્વિક એટલે નીતિથી મળેલા ધનનું દાન કરવાથી માણસને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુરુ વગર જ્ઞાન નહીં. એમ ગુરુની કૃપાની જ્ઞાન થયા પછી દરેક મોક્ષ પ્રાપ્ત થાય છે, જેનાથી મનુષ્ય સર્વોત્કૃષ્ટ આનંદ અનુભવે છે. ગ્રહસ્થે ધન, ધાન્ય, વસ્ત્ર વગેરેનું દાન કરવું. પોતાનું સુભિતના મનુષ્ય જે તે ઋતુમાં જે તે ઉત્પન્ન થાય તે વસ્તુ બ્રાહ્મણોને દાન આપવું. સુધા અને તૃષા રોગોને દૂર કરવા ભાવિકે અન્ન અને જળનું દાન કરવું. અન્નના 4 પ્રકાર: ખેતરનું અનાજ, કાચું અન્ન અને રાંધેલું અન્ન. એ 4 પ્રકારના અન્નનું દાન કરવું. જેનું અન્ન આરોગીને જે માણસ કાંઈ ધર્મ શ્રવણ કરે તેના અડધા પુણ્ય ભાગ તે અન્નદાન કરનારને મળે છે. મનુષ્યને લીધે દાનથી જે પાપ લાગે છે તેના શુદ્ધિ દાનથી જ થાય કે તપથી થાય. જો તેમ કરવામાં ના આવે તો શેષવ નરકમાં જાય છે. ગ્રહસ્થે પોતાના પાસે ધનના 3 ભાગ કરવા જોઈએ: ધર્મ, અર્થ,
ધર્મની વૃદ્ધિ માટે, પોતાનો ભોગ માટે તેમજ ગ્રહસ્થ ધર્મને અનુસરી નિત્ય નૈમિત્તિક અને કામ્ય કર્મો કરવા જોઈએ. ગ્રહસ્થે સાત્વિક રીતે ધનની વૃદ્ધિ કરવી અને પોતાના ભોગ માટે હિતકારક અને પ્રમાણસર આહાર વિહાર યોજવા. ખેતી કરીને મેળવેલા ધનમાં પાપને નાશ કરવા માટે ધનનો 10મો ભાગ અલગ કાઢી રાખો અને તેમાંથી દાન આદિ ધર્મકારો કરવા. જે ભાવિક મનુષ્ય બ્રહ્મયજ્ઞ, દેવ પૂજન, અગ્નિ પૂજન અને વડીલોની સેવામાં તત્પર રહી બ્રાહ્મણોને તૃપ્ત કરે તે સર્વ ભાવિક પુરુષ સ્વર્ગલોકને ભોગતા બને છે.